ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રમાં તમામ અરજીઓ માત્ર A4 સાઇઝના કાગળ પર નિયત ફોન્ટમાં કોમ્પ્યુટરાઇઝ સ્વરૂપે રજૂ કરવાની ફરજિયાત જોગવાઈ કરવામાં આવી છે। આ નવી વ્યવસ્થાને લઈને નેત્રંગ બાર એસોસિએશને વિરોધ વ્યક્ત કરી હડતાળ પર ઉતરી જઈ રદ કરવાની માંગ કરી છે। નેત્રંગ બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરી હાઈકોર્ટના નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરી જણાવાયું છે કે ગુજરાત રાજ્યના અનેક આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઇન્ટરનેટ સહિતની જરૂરી ટેકનિકલ સુવિધાઓનો પૂરતો વિકાસ થયો નથી। નેત્રંગ પંથક પણ અંતરિયાળ વિસ્તાર હોવાથી અહીં આવી સુવિધાઓનો હજુ અભાવ જોવા મળે છે। આવી પરિસ્થિતિમાં નવી વ્યવસ્થાના કારણે સામાન્ય પક્ષકારો તેમજ ગ્રામ્ય વિસ્તારોના વકીલોને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડશે। સાથે જ ન્યાય મેળવવામાં અનાવશ્યક વિલંબ થવાની સાથે પક્ષકારો પર વધારાનો આર્થિક બોજ પણ આવી શકે છે। નેત્રંગ બાર એસોસિએશને માંગ કરી છે કે રાજ્યભરમાં જરૂરી માળખાકીય અને ટેકનિકલ સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી હાથથી લખેલી અરજીઓ તેમજ ફૂલસ્કેપ કાગળ પરની અરજીઓ અગાઉની જેમ સ્વીકારવામાં આવશે। સાથે જ હાલ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનને કાયમી ધોરણે રદ કરવામાં આવશે। ભાઈ વાહનોની તકલીફ પડતી હોય, ઘણા અમુક સંજોગોના કારણે આવી શકતા ના હોય, એવા સંજોગોમાં તાત્કાલિક ટાઈપ કરવા જઈ કોર્ટમાંથી ટાઈપ કરવા જવાનું અને કેવી રીતે આ શક્ય બને એટલે હસ્તલિખિત અરજી આપવી અને આ બધા સુધારા જે કરવાના એ જો પરિપત્ર હાઈકોર્ટ દ્વારા પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમે વકીલો હડતાલ ચાલુ રાખીશું। ગુજરાત હાઈકોર્ટ આ બાબતે સુધારા કરી અને ટ્રાઇબલ વિસ્તારના વકીલોને ફાયદારૂપ બને અને આખા ગુજરાતના વકીલોને અને આખા ગુજરાતની અંદર વકીલોની હડતાલો ચાલી રહી છે, જેથી કરીને આ બાબતે સરકાર ગુજરાત હાઈકોર્ટ આ બાબતે ધ્યાન પર દોરે અને આ બાબતે જો ધ્યાન પર નહીં આવે તો તબક્કાવાર પ્રોગ્રામો આપવામાં આવશે, જેથી કરીને આજે નેત્રંગ બાર એસોસિએશન દ્વારા નેત્રંગમાં ઠરાવ આપવામાં આવે છે। ભારત માતા કી જય, વંદે માતરમ।